આપડા ઉનાળામાં નો તો ઓલો સિચોડો પેલો નીકળે શેલડીનો રસ કાઢવા વાળો, હવે તો ગલીએ ગલીએ ફરે. હા, આપણે ત્યાં નો ગયા હોય તો એ આપણે ત્યાં આવે. હા, પીઓ પીઓ. હા, પણ પછી હું તો ઉપર ઉભો ઉભો જોઉં હો, એ શેલડીનો હાથો નાખે, પછી આમ બેવડો વાળે, પછી નાખે. હા, પછી અંદર લીંબુ મૂકે, પછી નાખે, અને પછી એવો મયડી મયડી અને ઓની કર કાઢે. દિવાળી મેલો ને તો હળગી. હા, આપણે પણ સંસારના સિસોડામાં મયડાઈ મયડાઈ રહ કાઢી નાખ્યો, પછી શું વાહે વધે? સોતા વધે. ભગવાન ને કે લે, નથી સાંભળતો, નથી દેખાતું, નથી શરીર હાલતું, બધું ઓગળી ગયું. પછી ભગવાન ને કે લે. ભગવાન કે આ કચરા તું અહીં ક્યાં લઈ જાય? એટલે દેહ હાલે ને ત્યાં ભક્તિ કરી લેવી. આપણે એક જ કીધું, રામ ભજી લે પ્રાણિયા, પછી ભજાશે નહીં. કાયા થશે જાજરી, પછી બેઠું રહેવાશે. જ્યાં સુધી શરીર હાલે છે ત્યાં સુધી ભક્તિ કરી લઈ. નાના પણ હજી તો છોકરાને રાખવાનું છે, અને મારે હજી એટલું ભેગું કરવાનું છે. ભગવાન કે ભેગું કરે ભેગું આવશે નહીં, ભેગું આવશે એ કર્યા વિના નહીં રહી જાય. એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. એટલે બેહીન મારી તારી કરશું ને તો ભેગું આવશે. આમાંનો કયો શબ્દ આપણા આત્માનું કલ્યાણ કરી જાય કોઈ પણ આની ગેરંટી ખરી? નહીં. દરેકને જુદો જુદો કોઈ ને કોઈ શબ્દ વીજળીને ચમકારે મોતીડા પરોવ. વીજળીને ચમકારે એકાદો ચમકારો એવો જો અંદર થઈ ગયો ને તો આત્માનું કલ્યાણ થઈ જાય. કામના પૂરી થઈ જતા આપણે તે જ અવસ્થામાં આવી જઈએ છીએ. એક કામના પૂરી થાય ને, આપણે હતા ને એ સ્થિતિમાં આવી જાય, પાછી બીજી બે ઉભી. ખરેખર આ કામના એટલે ઈચ્છા. આપણે તે જ અવસ્થામાં આવી જઈએ જે અવસ્થામાં આપણે કામના ઉત્પન્ન થતા પહેલા હતા. જેવી રીતે કોઈના મનમાં કામના ઉત્પન્ન થઈ કે મને 100 રૂપિયા મળી જાય, એના પહેલા તેના મનમાં 100 રૂપિયા મેળવવાની કામના ન હતી. આથી અનુભવથી સિદ્ધ થયું કે કામના ઉત્પન્ન થવા વાળી છે. ઈચ્છા અંદરથી ઉત્પન્ન થાય છે, હતી નહીં. તો આપણી તો ઈચ્છા કેમ કાબુ મૂકવો એ આવડવું જોઈએ ને ભાઈ. ઉત્પન્ન થતી હોય તો ખતમ પણ કરી શકે. હા, એક ધરો ને બોયડી આ નો થાય, આ ખતમ નો થાય. એને કોઈ વાવતું નથી તોય થાય. આ એક ડોહા તો ધરો ખોદી ખોદીને ખેતરમાં થાકી ગયા. 10 વર્ષ મહેનત કરી. હા, 10 વર્ષ મહેનત કરી ધરો ખોદી ખોદી. પછી તો ડોહા કંટાળી અને આપઘાત કર્યો. હા, ભાદરવી આમાં આવીને એટલે વહુ પાણી પાવા ગયું. આરાવારા કરે ને તો ધરો ઉપર જ રેડવું પડે. હા, એટલે જમના દૂતો કીધું જાઓ પાણી પી આવો કે ધરો. એના હાથે તો મરીને અહીંયા આવ્યો છું. આ વાહે પૂગી એ જાય નહીં. આપણી કામના પણ જતી રહેવી જોઈએ. આપણે એને જો કાબુ મૂકીએ તો આપણે કામના એટલે ઈચ્છા કાઢી શકીએ છીએ. ઈચ્છા છે અંદરથી ઉભી થાય, ઉત્પત્તિ છે તો નાશ થવાનો. જે ઉત્પન્ન થયું એનો નાશ થવાનો. તો શું કરવું? જ્યાં સુધી 100 રૂપિયા આપણને ન મળ્યા ત્યાં ઈચ્છા હતી 100 રૂપિયા મળ્યા. પણ આજે તો ઊંધું થઈ ગયું છે. લાખ મળે ને તો 10 લાખ કેમ મળે ને એની પેરવીમાં પડે. સંતોષ કોઈને છે નહીં. અને આપણે ગુજરાતીઓ તો ત્યાં સુધી કહીએ સંતોષી નર સદા સુખી. સંતોષ હોય નહીં સુખી થાય. એટલે તો આપણા વડવાઓ અહીંયા સાધુ બ્રાહ્મણ જમાડવાનું કે એને જમાડી દો એટલે એને તૃપ્ત થઈ જાય, સંતોષ થઈ જાય. હવે બસ માણા ના ક્યાં પાડે? બીજે ક્યાંય પાડે? એને 10,000 દો, 20,000 દો, 25,000 દો તો પણ સંતોષ થતો નથી. એને ગમે એટલી વસ્તુ દો તો પણ સંતોષ થતો નથી. તો સંતોષ શેનાથી થાય? માણસ ખાવા બેઠો હોય ત્યારે કેટલું ખાહે, કેટલું ખા, પછી છેલ્લે તો કહે ને હવે બસ પડકાર આવી. આનાથી સંતોષ થાય, અને સંતોષ થયા પછી દક્ષિણા આપે. એટલે માણસને સંતોષનું ફળ મળે. આજે સંતોષી નર સદા સુખી. જે સંતોષી એ સુખી, અને જે અસંતોષી એ ક્યારેય સુખી થતા નથી. એટલે તો આપણે સંતોષી માં નામ આપ્યું કે સંતોષી નર સદા સુખી. શરૂઆતમાં તો 30 વર્ષ પહેલા તો સંતોષી માનું બહુ ઉભરો આવ્યો નહીં. હા,
અને આમ ખરેખર નવા નવા દેવ હાથમાં આવે ને એટલે અમે નવો મુલ્લા હોય ને એ ત્યાં જ વધારે થાય. હા, અને નવો સંન્યાસી થાય ને એ ભસ્મ વધારે ચોળે શરીર. હા, રાખમાં આડોટી જાણે આવ્યો હોય ને, રાખમાં તો બીજા આડોટે. હા, આપણે એમ નામ નો દેવાય ને. એટલે એ દેખાડો છે, પણ અંદરનો સંતોષ મહત્વનો. અંદર જયારે સંતોષ થાય તો કોણ કોણ છે? સાધુ કયો. ભગવદ ગીતામાં પણ ભગવાને કીધું છે કે હું જન્મ લઉં, અવતાર લઉં, પણ ક્યારે? પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે. હું ત્યારે લઉં છું કે સાધુ જેવું જીવન જે જીવતા હોય અને દુષ્કૃત્ય કરનારાનો સંહાર કરવા પેલાનું ધ્યાન રાખવા ભગવાન કે હું અવતાર લઉં છું. તો સાધુ કોને કેવું? વેહ બદલે ને, ભગવા પહેરે ને, ઘોડા પહેરે ને, કાળા પહેરે ને. સાધુ ની વ્યાખ્યા શું? તુલસીબાબાઈ લખ્યું ને, સરળ સ્વભાવ ન મન કુટિલાઈ જસ અપજસ જાકો સંતોષ મનમાં. જસ કે અપજસ માટે કરતો નથી અને સંતોષ સદા મનમાં. એને જસ મળે કે અબજસ મળે પણ ભગવાનનું કામ છોડે નહીં. અને સંતોષ મનમાં. હવે પેલું તો સરળ સ્વભાવ હોવો જોઈએ, મનમાં કુટિલતા ના હોય. દાંતણ માણા હાવ જુદો, ભાવ જુદો, અંદરથી હાવ જુદો, બોલે કઈ, હાલે કઈ, કરે કઈ. એટલે સરળ સ્વભાવ હોવો જોઈએ, મનમાં કુટિલતા ના હોવી જોઈએ, કપટ ના હોવું જોઈએ. હવે સરળ સ્વભાવ કોને કહેવાય? આપણે એને ભોળો કહીએ. આપણે એનું કહીએ બહુ બહુ પેલો બુદ્ધિ નો હોય ને એને આપણે એમ કહીએ ભોળો છે. અમારો બાપડો કે નાનો કઈક ના ખિસ્સા કાપે એવો કાઢશે, પણ અમારો મોટો ભોળો છે. ભોળાનો અર્થ સરળ, સરળ છે. 5 વર્ષનું છોકરું હોય ને એ સરળ સ્વભાવનું છે, એને કપટ આવડે નહીં. એને બાપો નાવા બેઠો હોય ને અને ફોન આવે ને કોઈ લેણિયાત નો, હા, તો આ છોકરો કે બાપા તમારો ફોન છે, તો કઈ દે મારા બાપા ઘેર નથી. એટલે ઓલો છોકરો સામે શું કે? હા, મારા બાપા એ કીધું મારા બાપા ઘેર નથી. કોઈનું સમજી જાય કે બાપો છે પણ વાત કરતો નથી. બાળક સરળ છે, એને એવું કપટ આવડતું નથી. સરળ સ્વભાવ, મનમાં કુટિલતા નહીં. બાળકને લાફો મારો ને રોતું રોતું આઘું વયું જાય, ખરીક થાય ને તો પાછું આવીને આપણા જ ખોરામ બે. સરળ સ્વભાવ, ન મનમાં કુટિલતા અને સંતોષ. બાળકને એક રમકડું લઈ દો એટલે એ સંતોષી એમાં રેમા કરે. અને આપણે તો એક રમકડું આવ્યું હોય તો 2 રમકડાની ઈચ્છા કરે. આપણા રમકડા જુદા હો. હા, અને ખરેખર આપણે એ મૂકી શકતા નથી પાછા. કારણ કે આપણે નાના હતા તે લખોટી રમતા, ભમરડો રમતા, ગીલી દંડો રમતા, બેનો ઓલા સબાથી રમતા. સબો ઢાળ સબા. હવે એ તો ગોરમાનું આવતું તઈ પેલા રમતા જ ને. આડે પાછી ક્યાં ગામડામાં છે એને ખબર છે. શહેર વાળાને સબા શું છે એ ખબર નથી. હા, અમે લખોટીઓ રમતા, એક ડબ્બો ભર્યો હોય ને ત્યારે અમે લાખો રૂપિયા મળ્યા હોય ને એવા રાજી થતા. હો, કોડિયું લખોટીયું ડબલું ભરેલું હોય. હા, અને આપણે જેવા જુવાન થયા ને એ કોડિયું ક્યાં પડી, લખોટી ક્યાં પડી, ગિલ્લી દંડો ક્યાં પડ્યો, કાંઈ યાદ કરું? આપણે ભૂલી ગયા કે ન ભૂલી? અને કોઈ દી આપણે રોયા ખરા? તો જુવાનીમાં રમકડા જે કર્યા છે ને આપણે ભેગા, એને બુઢાપામાં ભૂલી જવું જોઈએ કે ન ભૂલી જવું? તો ઓટલે બેહીને કે હો મારા બેટા હાથમાંથી કે તેજુરીની ચાવી લઈ લીધી, આ રમકડા વિના રોયા કરે. તો ભાઈ જુવાનીમાં વસાવ્યા એ બુઢાપામાં ભૂલી જા તો આનંદથી જીવી શકે, સુખેથી જીવી શકે. બચપણમાં જેમ આપણે રમકડાથી રમતા હતા ને જુવાનીમાં ભૂલી ગયા, કે ના લખોટી યાદ આવી, કે ના ગીલી દંડો યાદ આવ્યો, અને આપણે એવા મહેનતમાં પડી ગયા અને એવા નવા સપનામાં પડી ગયા, અને બુઢાપો આવ્યો ને એટલે જે સપનામાં હતા ને એમાંથી જાગવું પડ્યું. હા, અને તરત મૂકી દેવું પડે. 60 વર્ષે પૂજા ક્યાં ખબર પડી? ના રે ના.
અને 60 વર્ષે ખબર પડી છોકરો ને વહુ એમ કે બાપા બા હવે તમે આરામ કરો એ કે અમે કરશું એટલે સમજી જવાનું કે વ્યવહાર મેલવાનું કે છે મીઠાશ થી ભલે મૂકે તો નહીતર હાથમાંથી આંસકી લે એટલે પેલું યાદ રાખવાનું કે સમય સમયે ભૂલવું પડે અને સમયે સમયે એને છોડવું પડે અને જેને છોડતા આવડે એ દુઃખી નથી અને જે પકડી રાખે એ દુઃખી તો અહીંયા પણ આ જ કીધું છે અને એટલે કીધું કામના ઉત્પન્ન થઈ જાય છે કે મને 1000 રૂપિયા મળી જાય પછી બીજી કામના ઉત્પન્ન થાય અમે આપણને જ્યાંથી જે વસ્તુ મળી હોય ત્યાંથી નીકળીએ ને એટલે આપણે ત્યાં નજર કર્યા જ કરીએ પછી ભલે ને આખાના જ મળ્યા હોય પણ ત્યાંથી નીકળીએ એટલે આપણે નજર કર્યા વિના રહીએ આ આદત પડી જાય કે હજી મળે અને એટલે કીધું પરંતુ સાંસારિક સુખાશક્તિને કારણે તે સ્થિતિ ટકતી નથી સંસારની સુખની આસક્તિ સુખાશક્તિ એટલે સંસારના સુખની આસક્તિ માણસ આજે સંસારના સુખની આસક્તિ કરે છે હકીકતમાં સુખની આસક્તિ કરવાની હોતી જ નથી સુખ ક્યાં જાજુ ટકે છે